इधर तो आओ मेरे ब्लॉग में तो कुछ बोलो હું તમે બાજુમાં બે હુવા વાળા ખદડા નીકળે તમારા ભાઈ ડોક્ટર છે એક ને એક છે એલા ઓન નથી મારવા છે એવું મારે It's my life it's now or never હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હું છું તુષાર મકવાણા અને સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલમાં ભાઈ વ્લોગની શરૂઆત આપણી 10 વાગ્યા થાય છે અને મારા પીસી માં કેટલા વાગ્યા જો બેક કેમેરો નથી એટલે ખબર નહીં દેખાય છે કે નથી દેખાતું મારા પીસી માં 3:45 વાગ્યા છે કારણ કે મારી ઘડિયાળ કોને ખબર શું છે વારે વારે ફરી જાય છે તો અત્યારે મહાવીરભાઈ આવી ગયા છે ઓફિસે 9:30 વાગ્યાના આજ અમે બધા વહેલા છે નકર તો અત્યારે જે અમારે બધા ધીમે ધીમે જે આવવાની શરૂઆત કરતા હોય તો આજે બધા વહેલા આવી આવ્યા કારણ કે લાઇટ આવી ગઈ છે હવે કાલથી લાઇટ આવી છે અમારું 1 વીક થઈ ગઈ છે ને 1 વીક ઉપર થઈ ગઈ લાઇટ નહોતી અમારી ઓફિસમાં એટલે કે આવવાના ઠેકાણા નહોતા કોઈક આવતું ને કોઈક ન આવતું અને ખાસ વાત તો ઈ છે કે અમારું જે સેટઅપ હતું એ ચેન્જ કર્યું છે તમે જો આ બહાર લઈ લીધું છે આખું પહેલાના વિડીયોમાં તમે જોયું છે આ અંદર હતું તો અત્યારે બે પીસી છે એક સેટઅપ આવ્યા છે અને આ બધું અંદર લઈ લીધું અમારું સેટઅપ બહાર લઈ લીધું છે મસ્ત થઈ ગયું છે હવે અહીંથી અંદર આવી ડાયરેક્ટ આપણું સેટઅપ સામું આવે આપણી ચા આવી ગઈ છે ચાનો કપ તમે જો બકવાસ કેમ ગટરિયો આખા ગામ ને કે મારે ચા હું ક્યાં જા આવે એટલે મેં કે નહીં એવું નય ક્યારેક ક્યારેક પી લેવાની ચા વિના મને ચેન પડે નહીં આવો કેમ છે મજા અઠવાડિયા પછી તમારું સ્વાગત છે ઓફિસમાં થેન્ક યુ આપણી ઓફિસમાં લાઇટ વહી ગઈ હતી અને અત્યારે સેટઅપ ફેરવું છે તમને કેવું લાગે છે સારું છે યાર તા થોડું સારું સમજો બહુ તમને મસર ખવડે ટીમ સાથે ગયો એ તમારા કર્મનું ફળ હોય આમાં કર્મનું ફળ બપોરના 12:15 વાગી ગયા છે ને બધાને ભૂખ લાગી ગઈ છે તો હવે જમવા બેહે છે અને આ એક ભાઈ આવી ગયા છે ફોટો એડિટર છે ક્યાંથી આવ્યા ભાઈ આઈ એમ ફ્રોમ કેલિફોર્નિયા ઘર ભેગું થાને ભાઈ ડાયરેક્ટ અમદાવાદ થી આવ્યા છે કાલે અમદાવાદ ગયા હતા ને જમવા બેહે છે હવે આ આપણું બેગ જમી લઈ કેમ માહિરભાઈ એમ અમારે કઈ જમવાના ઠેકાણા હોય નહીં એક જણાને ભૂખ લાગે એટલે એ ઉભો થાય એની વાય બધાને જમવા બેવું પડે હજી 12:15 વાગે મને 12:30 લાગે મારો ટાઈમ ફિક્સ હોય માહિરભાઈ તો તમારી કંપની આપું તમને નથી લાવ્યા ટિફિન કે બહારનું પછી ભૂખ લાગે તો વેન નહીં કરતા હો ખાવું હોય ખાઈ લેજો તો અમદાવાદમાં એ બધું પીઝા ને એવું ખાયો ને હવે ટિફિન નહીં ભાવે બપોરની ચા આવી ગઈ છે અને ચા વાળા ભાઈ અમારે યુટ્યુબર છે એ સવારે મને કહેતા હતા કે वीडियो बनाओ एडिट कर देजो इधर आओ इधर ब्लॉग चालू है मैं भी बनाऊं तुमने बोला ना सुबह तो मैं भी अभी बनाऊंगा ये मेरा ब्लॉग है कुछ बोल दो इसमें अरे किधर भाग रहे हो ओ इधर आओ तो सही है कुछ काम है इधर आओ इधर तो आओ मेरे ब्लॉग में तो कुछ बोलो इधर आओ मेरे भी 4-5 सब्सक्राइबर है उसको कुछ बोल दो क्या बोलना चाहोगे मैं कुछ नहीं सब्सक्राइब कर दो ऐसा बोल दो तुम्हारी आईडी है दिखा दो मेरे को सब्सक्राइब करो ये वो गर्लफ्रेंड से बात कर रहे देख मेरे ब्लॉग में तुम आओगे 2-4 सब्सक्राइबर तेरे को देखेंगे अच्छा ये बात करे जो ले आईडी सर्च मारने दो इसको मेरी चैनल है ले यार मैं छोटा मोटा ब्लॉगर हूँ तुम्हारे कैफे का प्रमोशन करना है मेरे को 2-4 डिश बना के खिलानी पड़ेगी फिर मैं प्रमोशन कर देता हूँ तेरे હું તમે બાજુમાં બે હુવા વાળા જ ખદડા નીકળે કે અમને તો અમારાના અનુભવ છે તમને તમારા પણ દગો દેશે મહાવીરભાઈ જીરીક દેખાય છે આમાં હજી ખુરશી દેખાય આમ કલાક ફ્રેમ રે હા આપણો બ્લેન્કેટ માંથી નાસ્તો આવી ગયો છે અને આ જો કઈક આવ્યું છે શું છે કઈક ઓફર નું છે જવા ગયો નથી બ્લેન્કેટ માંથી આવ્યું જો તો શું છે 10% ઓફ અમુક વસ્તુ મંગાવો ને એમાં છે ને થઈ ગયા ફોટા એડિટ કેટલા બાકી 2 કર્યા આને મેં 10 ફોટા એડિટ કરવા આપ્યા છે સવારે હજી 2 કરે છે અને વાગ્યા કેટલા 6:30 વાગવા આવ્યા ને જો ફોટા એડિટ નહીં થાય ને હાન થાય તો ઘરે નથી જવા દે યાદ રાખજો એ સવારના આવ્યા છે સવારના રખડતા હતા હમણાં બપોરે હુઈ ગયા હતા 5 વાગે જાગ્યા અત્યારે હવે એડિટ કરે છે એ મારો ગ્લો લુક છે ગ્લો ઘરે જવા નહીં મળે તમે જેમ કરો એમ મારે ફોટા એડિટ જો 8 વાગે પેલા બરોબર એમ નો કેવાય ને બોલો એવું નો કહેવાય એટલે તે સમજે તમારા ભાઈ ડોક્ટર છે એક ને એક છે
આ ધંધામાં આવું કરે તો કેમ થાય કેમ? આ તો જલ્દી એડિટ કરો, અમે હમણાં આવી જાય બરોબર. મારે 10 ફોટા એડિટ જોવે. પછી તુષારનું પેકેજ દેવાનું તારે. પછી શું કહેવાય, મારે લગ્ન નું પેકેજ પછી મળશે, પેલા આ એડિટ કરો બરોબર. મારે કામ જોવે વ્યવસ્થિત. હા ધવલ બાન કે હું નકરા ગીત નકરા ગીત કોપીરાઈટ આવવાનો કોપીરાઈટ ની કરે છે કોપી પેસ્ટ કરે, જો કોક ના જોયેલા બનાવી નાખે છે એમ. મારે જ છે બનાવેલા. તો હવે અમે જઈએ છીએ બહાર, થોડુંક કામ છે એટલે મીટિંગ માં જવાનું છે. હવે માણસો અમે એટલા મોટા થઈ ગયા, મીટિંગ માં જવા. હવે એક મીટિંગ છે, અમે પતાવતા આવી 6:30 વાગી ગયા, હાંજ પડી જાય એક મીટિંગ માં અમારે. અને સિદ્ધુભાઈ ને મળતા આવી. કેમ કેમ થાય નહીં નીકળે યો. અમે જાવી તો જઈ, પણ વરસાદ અત્યારે અંધારો છે. આમ જો રાતે છે ને ગાભા કાઢ નાખે એટલો આવશે. હું કેવું મારે અત્યારે તમને પોગાય તો હાલો. કેમ કરવું, જાવું છે? અંધારું છે, વરસાદ નથી આવતો. હાલો કામ પેલા જો અમારી ઓફિસ. ટાટા ટાટા. હવે અમે નીકળીએ. ઓલા મિત્રોને લઈ ફરી ગયા. હવે અમે ડાયરેક્ટ છે ને સિદ્ધુભાઈ મળાવી તમને. સિદ્ધુભાઈ બોલાવવાની. સિદ્ધુભાઈ ને તમે એકાદા બ્લોગ માં જોયા છે, તમને બતાવ્યું. મીટિંગ પતાવીને આવી ગયા છે પાછા ઓફિસે. સિદ્ધાર્થભાઈ તો અમને મળ્યા નહીં, કારણ કે એ વેલા વયા ગયા હતા ઘરે. ત્યાં એની ઓફિસ છે, એ કઈ મળ્યા નહીં. તો અમે આવી ગયા પાછા ઓફિસે. અમારું કામ પતાવી દીધું છે. આયા આવ્યા તો ધવલભાઈ ધાર્મિક સોંગ વગાડે છે. મોઢું જોવો ધાર્મિક સોંગ. એ ઘેરે જઈને ક્યાંથી મોકલતા, એ મારે નથી જોવાનું. બધા અરે કામ હોય તો મારે શું છે, મારે 10 ફોટા એડિટ જોવે. હા ભાઈ, તમને આજ મળી જાય 10 ફોટા. કયા 5 કેરા મને બતાવો. ઘરે નથી જવું આજ, તું મોડે ઉધી બેઠો. ઘરે જાને આવે ભાઈ નું કામ બતાવું તમને. 1 2 3 4 તમને આમાં બ્લર જ બતાવું, કારણ કે અમારે કોઈનું કામ નથી બતાવવું. ફોકસ ન થવા દીધું મેં. પૂરી ગયો. નચાવો મારજો તાળો મારજો. નથી લઈ એલા હોન નથી મારવા ઈચ્છા. જો હું માર દઉં. હરામી હો બેટા. સારું હાલો. અંદર થી ખુલી જાય. હા અંદર થી ખુલી જાય. ધવલે દિમાગ આયલું ધવલ. ક્યારેક એમ થાય તું માણસ છો, એને મજા આવતી લાગે અંદર. એન્ટ્રી તમારી લેંગો પહેરીને ધડે આવ્યા છે. હવે અમે નીકળીએ છીએ ઘેરે. અંધારું હજી નથી થયું, 7:30 વાગવા આવ્યા તો. હા મસ્ત વ્યૂ. તો કેસે હે આપ લોગ? કેરી મિનાટી.